તબાહી મચાવી છે। મહેસાણા ચાણસ્મા વચ્ચેનો રોડ તૂટી ગયો છે। રોડ વચ્ચે 10 ફૂટનો ખાડો પડી જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવી। ભારે વરસાદથી આસપાસના ખેતરોમાં પણ નુકસાન પહોંચ્યું છે। તો મહેસાણામાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાત દક્ષિણ ગુજરાતી હોય, ઉત્તર ગુજરાતી હોય, મધ્ય ગુજરાતી હોય કે પછી સૌરાષ્ટ્રની, ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે। ત્યારે મહેસાણામાં પણ રોડ તૂટવાની ઘટના સામે આવી। મહેસાણાથી કચ્છ જતો મુખ્ય હાઈવે હાલમાં બંધ કરવામાં આવ્યો છે। કહી શકાય કે અલોડાથી આગળ જે નાળું આવેલું છે તેના ઉપરથી જે છે તે ધોવાણ થતા, રોડ ધોવાણ થતા હાલમાં બંધ કરવામાં આવ્યો છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મહેસાણાના અલોડાથી આગળ, અલોડા ગામથી આગળ જે આ રસ્તો જાય છે, અહીંયા હાલમાં જે છે તે આ રોડ ધોવાવાના કારણે બંધ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે પાણીનો પ્રવાહ એટલો જે ઝડપે જઈ રહ્યો હતો તેના કારણે કહી શકાય કે ધોવાણ થયું છે। અને જે આ ખેતરોમાંથી અહીંયા વધારાનું જે પાણી આવતું હોય છે તે પાણીનો આવરો વધતા કઈ આ ધોવાણ થયું હતું, અને ધોવાણ થતાં સંપૂર્ણપણે જે છે તે રોડ જે છે તે ગાબડું પડવા ગયું છે, તણાવ ગયો છે, કહી શકાય કે ધોવાઈ જવા ગયો છે। હાલમાં કહી શકાય કે તંત્ર દ્વારા આ રોડ હાલમાં અગાઉથી જ જે છે 5 કિલોમીટર આગળથી જ અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। કચ્છ તરફ જતો જે આ મુખ્ય માર્ગ છે, મહેસાણા ચાણસ્મા થઈને જે છે તે રાધનપુર થઈને કચ્છ તરફ જતો જે આ મુખ્ય માર્ગ છે, હાલમાં ત્વરિતપણે જે છે તે અહીંયા અન્ય જે નાળું બનાવવામાં આવ્યું હતું, નવું આ રોડનું કામ ચાલી રહ્યું છે, તેને ખાસ કામ કરવામાં આવી રહ્યું છે। અહીંયા આગળ આપ જોઈ શકો છો કે ત્વરિતપણે અહીંયા જે છે તે કામગીરી, અન્ય બીજી તરફના નાળાને બનાવવાની કામગીરી જે પૂર ઝડપે કરી દેવામાં આવી છે, જેથી રોડ જે છે તે ગણતરીના સમયની અંદર જ ચાલુ કરવામાં આવે તે માટે હાલમાં જે છે તે આ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ કહી શકાય કે આ રોડ ધોવાના કારણે હાલમાં જે છે તે વાહન વ્યવહારને એક મોટી અસર જે છે તે થવા ગઈ છે। વાહન વ્યવહાર બંધ થવાના કારણે કહી શકાય કે અહીંયાથી જે છે તે ડાયવર્ઝન, આ રોડ ધોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, અને અહીંયાથી ડાયવર્ટ કરીને જે છે તે વાયા મોઢેરા થઈને પણ જે છે તે અહીંયા ચાણસ્મા થઈને આ રોડ ઉપર ફરીથી જવા માટેનું જે છે તે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। કહી શકાય કે હાલમાં તો વાહન વ્યવહાર પણ અહીંયા ખોરવાયો છે, અને 5 કિલોમીટર અગાઉથી જે છે તે અહીંયા ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે। અને હાલમાં તો જે છે તે તંત્ર દ્વારા પૂરજોશમાં જે છે તે કામગીરી કરવામાં આવી છે। નવું નાળું બનાવવા માટે અહીંયા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, અને ગણતરીના સમયમાં જે છે તે આ નાળું જે છે તે કામગીરી કરીને ત્વરિત જે છે આ રોડ જે છે તે ચાલુ કરી દેવામાં આવશે। જયેશ દવે, ઝી મીડિયા, મહેસાણા। આ રોડ નો પ્રશ્ન વળી ચારના ટુકડા રોડ બનાવરાવે છે, અધિકારી એવું કર્યું છે। આ ચારનું નાળું તૂટી ગયું હતું, આ રોડ 4 મહિનાથી નાળું તૈયાર થઈ ગયેલું પડ્યું હતું, આટલી ઘણા શું કરતા હતા બધા અધિકારી? આપવું પડે ને, ના નળ તો નાખ્યા જ નતા, 2 નળથી કોઈ પાણી કાઢા થાય, ગોમાનું પાણી આવા હોય। મારે આ સાલે 10 થી 15,000 ને આગલી સાલે 30,000 નું નુકસાન પડ્યું છે। છેલ્લા 12 વર્ષથી 12 મહિનાથી અમે હેરાન છીએ। જ્યારે રોડનું કામકાજ ચાલુ થઈ ત્યારથી નાણાં મેળવામાં આવે જ નથી, ડાયરેક્ટ જ પૂરણ કરીને રોડ ઉપર લગાવી દેવામાં આવે છે, જેથી અમે પરેશાન। વાત કરીએ